તો વહેલી સવારે વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ અને ગુજરાતના હવામાન અંગે હવામાન વિભાગની મોટી આગાહી સામે આવી છે। નમસ્કાર મિત્રો, આજે તારીખ 20 ફેબ્રુઆરી 2026 અને વાર થયો છે શુક્રવાર। તો જાણીશું આજના તાજા હવામાન સમાચાર, જેમાં આગામી દિવસોની અંદર ગુજરાતનું વાતાવરણ કેવું જોવા મળવાનું છે, કયા ભાગોની અંદર માવઠાની શક્યતાઓ છે અને હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની પણ આગાહી જાણવાના છે। તો વિડીયોને અંત સુધી જોતા રહેજો અને ચેનલમાં નવા હોય તો ખાસ કરીને વિડીયોને લાઇક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। મિત્રો, રાજ્યમાં મિશ્ર ઋતુ વચ્ચે ફરી એક વખત વાતાવરણની અંદર પલટો જોવા મળી રહ્યો છે। દાહોદ વિસ્તારની અંદર પણ આજે વહેલી સવારે વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું। અમુક વિસ્તારોની અંદર માવઠું પણ વરસ્યું છે। શુક્રવારે વહેલી સવારે છોટાઉદેપુરમાં કમોસમી વરસાદ ખાબક્યો છે। છોટાઉદેપુરના બોડેલી વિસ્તારની અંદર વાતાવરણમાં પલટો જોવા મળ્યો। બોડેલીમાં પણ વહેલી સવારે માવઠું થયું છે। મિત્રો, રાજ્યની અંદર અત્યારે હાલ મિશ્ર ઋતુ વચ્ચે ફરી એક વખત વાતાવરણની અંદર પલટો જોવા મળી રહ્યો છે। વધુમાં જાણીએ તો વહેલી સવારે વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ નોંધાયો છે। બોડેલી, ઢોકલિયા, અલીપુરા સહિતના વિસ્તારોની અંદર માવઠું જોવા મળ્યું છે। માવઠાથી પાકને નુકસાન થવાની પણ ભીતિ સેવાઈ રહી છે, જેના પગલે જગતનો તાત ચિંતામાં મુકાયો છે। વધુમાં જાણીએ તો મિત્રો, આ દરમિયાન જો રાજ્યના હવામાનની આગાહી અને સિસ્ટમની વાત કરીએ તો ઉત્તર રાજસ્થાન અને પંજાબ અને હરિયાણાના નજીકના ભાગોની અંદર ચક્રવાતી પરિભ્રમણ તરીકે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ઊભું થયું છે, જે ઊંચાઈ સાથે ઉત્તર તરફ ઝુકાવ ધરાવે છે। ઉત્તર ગુજરાતથી દક્ષિણ હરિયાણા સુધી મધ્ય રાજસ્થાનમાં દરિયાની સપાટીથી સરેરાશ 1.5 કિલોમીટર ઉપર તરફ યથાવત છે। બીજી બાજુ રાજ્યમાં આગામી 7 દિવસ દરમિયાન તાપમાનની વાત કરીએ તો આગામી 2 દિવસ માટે 2 થી 3 ડિગ્રીનો વધારો જોવા મળી શકે છે અને ત્યારબાદ સમગ્ર ધીમે ધીમે 2 થી 3 ડિગ્રી ઘટાડો થવાની પણ સંભાવનાઓ છે। લઘુત્તમ તાપમાનની વાત કરીએ તો આગામી 24 કલાક દરમિયાન લઘુત્તમ તાપમાનમાં ધીમે ધીમે 2 થી 3 ડિગ્રી વધારો થવાની શક્યતાઓ છે। ત્યાર પછી કોઈ પણ મોટો ફેરફાર થવાની શક્યતાઓ નથી। દેશના હવામાનની વાત કરીએ તો બંગાળની ખાડીમાં રચાયેલી સિસ્ટમના કારણે 7 રાજ્યોમાં ભારે વરસાદની પણ આગાહી કરી છે। ભારે પવન અને વીજળી પડવાનું પણ જોખમ વધી ગયું છે। હવામાન વિભાગ એટલે કે આઈએમડીએ 20 ફેબ્રુઆરી અને આગામી થોડા દિવસો માટે હિમાચલથી તમિલનાડુ સુધી ચેતવણી જાહેર કરી છે। પવનની વાત કરીએ તો ઘણા વિસ્તારોની અંદર 50 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાય તેવી પણ શક્યતાઓ છે અને તાપમાનમાં પણ ઘટાડો થવાની ધારણાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે। હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે મિત્રો 22 ફેબ્રુઆરી પછી રાજ્યમાં વાતાવરણ પલટો જોવા મળશે તેવું જણાવ્યું છે। ખાસ કરીને 24 થી 28 ફેબ્રુઆરી દરમિયાન દક્ષિણ ગુજરાતના ભાગોની અંદર વાદળછાયું વાતાવરણ અને હળવા વરસાદની શક્યતાઓ વ્યક્ત કરી છે। ઉત્તર ભારતમાં સક્રિય થનારા મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને બંગાળની ખાડીમાં સર્જાનારા લો પ્રેશરના કારણે આ ફેરફાર જોવા મળી શકે છે।